તો બીજેડ પોન્જી સ્કીમ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી મામલે આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જો કે તેમના વકીલ તરફથી ખાતરી પણ આપવામાં આવી છે। આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું કે તેમને જામીન મળવા જોઈએ, જેના કારણે લોકોના જે પૈસા ફસાયેલા છે એ તો જ મળી શકશે જો ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન મંજૂર કરવામાં આવે છે। દલીલો હતી એના મુખ્ય મુદ્દા એવા હતા કે તેમના પર બીએનએસ, જીપીઆઈડી તેમજ બર્ડ્સ એક્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનું ડિફોલ્ટ થયું નથી। એમણે કોઈ પણ રોકાણકારના ના નાણાં ડૂબાડ્યા છે, ના નાણાં ફસાવ્યા છે, એટલે એવી કોઈ કમ્પ્લેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ તો બનતી નથી। બીજી વસ્તુ કે આઈઓની જે એફિડેવિટ રજૂ કરવામાં આવી તપાસ એજન્સી દ્વારા, એમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવેલા એ ઘણા ભૂલ ભરેલા હતા, અને એટલા માટે ભૂલ ભરેલા હતા કેમ કે આખી ફરિયાદ જ ખોટી રીતે ઊભી કરવામાં આવેલી છે। હકીકતમાં જે દિવસ સુધી ફરિયાદ થઈ અને અમારા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાના, એ દિવસ સુધી દરેકને યોગ્ય રીતે નાણાં મળતા રહ્યા છે, રેગ્યુલરલી મળતા રહ્યા છે। એટલે કોઈ પણ એવી ફરિયાદ નથી બનતી કે જેની અંદર ચીટિંગ થયું હોય, ફ્રોડ થયું હોય, કોઈ ફરિયાદ બનતી જ નથી। અને આજ અંગે વધુ વિગતો મેળવીએ ન્યૂઝરૂમથી મારા સહયોગી કલ્પિન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે। કલ્પિન, આજે સુનાવણી હાથ ધરવામાં આવી, વકીલ તરફથી કહેવામાં આવ્યું કે એક પણ રૂપિયાનું ડિફોલ્ટ થયું નથી, વધુ શું દલીલો કરી હતી વકીલે? જિજ્ઞાસા, જુઓ, છેલ્લા ઘણા સમયથી આખા રાજ્યનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે બીજેડનો પોન્જી સ્કીમનો આખો કેસ। 6,000 કરોડ રૂપિયાનો આખો સ્કેમનો મુદ્દો હતો, પરંતુ આજે જે રાજ્ય સરકાર તરફથી એફિડેવિટ મૂકવામાં આવી, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી હતી, અને તેમાં આ એફિડેવિટ છે તે ઘણા બધા મુદ્દાઓ પરથી પડદો જે છે તે હટાવી રહ્યું હતું। કારણ કે અત્યાર સુધી આપણે બધાએ 6,000 કરોડનો આંકડો સાંભળ્યો હતો, પરંતુ આ એફિડેવિટની અંદર સ્પષ્ટપણે એ લખવામાં આવ્યું છે કે 172 કરોડનું આ આખું સ્કેમ છે, પરંતુ 172 કરોડ રૂપિયા એ પ્રમાણે ના હતા। તે બચાવ પક્ષની દલીલ એ પ્રમાણેની હતી કે તેમને જે અગાઉ જે લોકોના નાણાં લીધા છે, જે લોકોના રોકાણકારોએ આપેલા નાણાં છે, તે રોકાણકારોના નાણાં પરત આપે તે પહેલા આ આરોપીની ધરપકડ કરવામાં આવી, અને જો ધરપકડ કરવામાં ન આવી હોત તો આ 172 કરોડ રૂપિયાનો આંકડો પણ ન હોત। એટલે તેને જે આખી જે ફરિયાદ છે, આખી એફઆઈઆર છે, તે ભૂલ ભરેલી છે, આખી ખામીયુક્ત છે। એટલે તેના આરોપી બચાવ પક્ષના જે વકીલ છે તેમના તરફથી એ દલીલ કરવામાં આવી કે જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાલના તબક્કે જામીન આપવામાં આવે, તેમના જે ફ્રીઝ કરેલા એકાઉન્ટ છે તે અનફ્રીઝ કરવામાં આવે, તો ચોક્કસથી તેના રોકાણકારોને જે પૈસા છે રોકાણ કરેલા તે પરત આપવામાં આવે। આખો જે મુદ્દો હતો સુનાવણી દરમિયાન બંને પક્ષોને કોર્ટે સાંભળ્યા છે। સરકાર પક્ષે પણ દલીલ કરવામાં આવી કે જે આખો મુદ્દો છે તે મુદ્દાની અંદર 172 કરોડમાં 150 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। એટલે આ તમામ બાબતોની વચ્ચે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, તપાસનીશ અમલદાર હતા, તે કોર્ટની અંદર હાજર ન હતા। એટલે કોર્ટે બંને પક્ષોને આજે સાંભળ્યા છે। સોમવારે કોર્ટે તપાસનીશ અધિકારીને કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે। જોવું એ રહ્યું કે સોમવારે કોર્ટ શું નતીજા ઉપર આવે છે, શું મુદ્દા ઉપર આવે છે, આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે। પરંતુ સોમવારે હવે જોવું એ રહ્યું કે તપાસનીશ અમલદાર વધુ કોઈ સોગંદનામું કોર્ટની અંદર રજૂ કરે છે કે કેમ, તે પર સૌ કોઈની નજર રહેશે। જી કલ્પિન, આભાર જાણકારી માટે।